સ્કૂલ ઓફ ડિવોશન પાટડી ધોરણ 12 વિષય ગણિત પ્રકરણ 7 સંકલનની અંદર આપણે રિયલ સંકલનનો ભાગ ભણીશું। અગાઉના વિડીયોમાં આપણે માનાંકના 2 દાખલા જોયા હતા। હવે માનાંકનો ત્રીજો દાખલો જોઈએ। 1 થી 4 મોડમાં x = 1 વત્તા મોડમાં x - 2 વત્તા મોડમાં x - 3 dx આવી રકમ આપી છે આપણે। ત્રણ રકમ એટલે ત્રણ વાર દાખલો ગણવાનો એટલે એકને i1 કહી દો, બીજાને i2 કહી દો અને ત્રીજાને i3 કહી દઈએ આપણે। તો i1 નો દાખલો કઈ હદમાં થશે? 1 થી 4 માનાંકમાં x - 1 dx અને i1 કહી દઈએ। x - 1 બરાબર 0, x - 1 બરાબર 0 એટલે x બરાબર 1 આયા। એક કિંમત 1 અને 4 ની વચ્ચે આવતી નથી એટલે આપણે હદ લંબાવવાની થતી નથી। હવે 1 અને 4 વચ્ચેની કિંમત આમાં મૂકી દો, 2 મૂકો, 3 મૂકો, 1.5 મૂકો તો x - 1 માં 2 મૂકીએ તો 2 - 1 એટલે કેટલા થાય? 1 એટલે જવાબ ધન આવી જાય છે। એટલે માનાંકમાં જે રકમ આપી હોય લખી નાખો, માનાંક લખવાનો નહીં, x - 1। હવે x નું સંકલન શું થશે? આપણે x² 2, x નું સંકલન શું થાય? x² 2 અને 1 નું સંકલન શું થાય? x એટલે 1 2 4। x નું સંકલન x² 2, 1 નું સંકલન x એટલે 1 2 4। એના ઉપરની કિંમત મૂકો, 4 નો વર્ગ 16 એટલે 16/2 ઓછા 4। x ના પહેલા 4 મૂકો તો 4 નો વર્ગ 16/2 ઓછા 4। 1 મૂકે તો 1 નો વર્ગ 1 એટલે 1/2 ઓછા 1। 4 નો વર્ગ 16, 16/2 ઓછા 4। 1 મૂકે શું થાય? 1 નો વર્ગ 1, 1/2 ઓછા 1। આનું સાદું આપી દઈએ તો શું થાય? 16/2 ઓછા 4। આ 1/2 કેવા થશે? માઈનસ થાય। 1/2 કેવા થાય? આ માઈનસ, આ માઈનસ માઈનસ કેવા થાય? પ્લસ 1। 16 ને 16 માંથી 1 જતું રહે 15/2। આ 16/2 અને 1/2 નું સાદું ભાગ શું થાય? 16 છે એટલે શું થાય? 15/2 ઓછા 4 વત્તા 1, ઓછા 4 વત્તા 1 એટલે શું રહે? ઓછા 3। બે લસા લઈ લે તો શું થાય? 3 દુ 6 એટલે 15 ઓછા 6/2 એટલે 9/2। આપણે પહેલો દાખલો i1 ભર્યો, આપણે i1 નો જવાબ સાઈડમાં લખી નાખીએ। કયો હતો? 9/2। આમાં કેમ આપણે હદ લંબાઈ નહીં? કારણ માનાંકમાં જે રકમ આપી હોય x - 1 બરાબર 0 લઈ લો તો શું થાય? x બરાબર શું થાય? 1। x બરાબર 1, 1 અને 4 ની વચ્ચે શું આપણે 1 આવતો નથી એટલે આપણે હદ લંબાવવાની થાય નહીં। તો આપણે શું કરીશું? હદ તો લંબાવવા નથી પણ કિંમત મૂકી તો ચેક કરવાનું આપણે x = 1 પ્લસ લખો કે માઈનસ લખો। એના માટે x = 1 માં આપણે 1 અને 4 ની વચ્ચે 2 આવતા લખીને કે 2 - 1 જવાબ ધન થતું એટલે લખીને કે x = 1 ધન થતું એટલે એ કઈ નિશાની આપણે પ્લસ ના મૂકો તો ચાલે। એ ઋણ જવાબ થતો હોય તો આપણે ઋણ લખવા પડે। x નું સંકલન x² 2, 1 નું સંકલન x 4 થી 1 થી 4 જ છે। પહેલા 4 મૂકો તો 4 નો વર્ગ 16 0/2 ઓછા 4। 1 મૂકો તો 1/2 ઓછા 1, 16/2 ઓછા 4 ઓછા 1/2 ઓછા ઓછા વત્તા 1। 16/2 માંથી 1/2 જતું રહે 15/2 ઓછા 4 વત્તા 1 ઓછા 3। લસા બે લઈને તો 3 દુ 6, 15 ઓછા 6 એટલે 9/2। દાખલો ભાગ પૂરો થયો। હવે આપણે બીજા ભાગ માટે કરીએ દાખલો, એને આપણે i2 કહી દઈએ, બીજા ભાગને આપણે શું કહી દઈએ? i2। i1 નો જવાબ આપણે ઉપર લખી નાખ્યો 9/2। હવે i2 માટે દાખલો ગણવાનો। i2 શું થશે? 1 to 4 માનાંકમાં x - 2 dx। x - 2 આપ્યા માનાંકમાં એટલે x - 2 બરાબર 0 લો, x બરાબર 2 આવશે। x બરાબર 2 આવશે એટલે આમાં હદ લંબાવવાની થશે। x બરાબર 2 1 અને 4 ની વચ્ચે આવી જાય એટલે હદ લંબાવવાની 1 થી 2 વત્તા 2 થી 4 આ રીતે હદ લંબાવવી પડે। અગાઉ આપણે 2 દાખલા પડી ગયા જે પ્રમાણે માનાંકમાં જે રકમ છે એના બરાબર 0 લો તો x - 2 બરાબર 0 તો x બરાબર 2 એટલે 1 થી 2 અને 2 થી 4 આપણે લખી નાખીએ। તો સાદુરૂપ આપો, x - 2 માં 2 અને 4 વચ્ચેની કિંમત મૂકો, 3 મૂકો તો 3 ઓછા 2 એટલે કેટલા થાય? 1 એટલે જવાબ કેવો આવે? ધન। 2 અને 4 વચ્ચેની કિંમત 3 લીધી, 2 અને 4 વચ્ચેની કિંમત 3 લીધી, 3 ઓછા 2 એટલે જવાબ 1 ધન આવે। એટલે આમાં માનાંક છૂટે તો શું આવશે? પ્લસ રહેશે એટલે x - 2 લખવાના। હવે x - 2 ની અંદર x - 2 ની અંદર
1 અને 2 ની વચ્ચેની કિંમત 1 અને 2 ની વચ્ચેની કિંમત 1.5 મૂકો તો શું થાય 1.5 ઓછા 2 એટલે -0.5 છે માનકમાં ક્યારેય માઈનસ જવાબ આવે નહીં એટલે જવાબ પ્લસ કરવા માટે શું કરવાના આનો જવાબ માઈનસ આવ્યો એટલે એ બાર માઈનસ તમારે મૂકવો પડે જેથી કરીને શું થઈ જાય પ્લસ એટલે x ઓછા 2 1 થી 2 x ઓછા 2 2 થી 4 x ઓછા 2 હવે આનું સંકલન કરવાનું આપણે x નું સંકલન x2/2 2 નું સંકલન 2x x નું સંકલન x2/2 2 નું સંકલન 2x અત્યારે 1 થી 2 x નું સંકલન x2/2 2 નું સંકલન 2x અત્યારે 2 થી 4 કિંમત મૂકી દે હવે પહેલા ઉપરની કિંમત 2 નો વર્ગ 4 4 ના છેદમાં 2 એટલે કેટલા થાય 2 થાય 2 નો વર્ગ 4 4 ના છેદમાં 2 એટલે કેટલા થાય 2 2 મૂકે શું થાય 2 દુ 4 કેવા માઈનસ 2 દુ 4 માઈનસ હવે ઓછા કરીને નીચેની કિંમત મૂકવાની એટલે શું થાય 1 નો વર્ગ 1 એટલે 1 ના છેદમાં 2 2 એકા 2 1 નો વર્ગ 1 એટલે 1 ના છેદમાં 2 ઓછા 2 4 નો વર્ગ 16 16/2 એટલે 8 4 નો વર્ગ 16 16/2 એટલે 8 અને 4 દુ 8 4 નો વર્ગ 16 16/2 એટલે 8 4 દુ ને 8 ઓછા 2 નો વર્ગ 4 ના છેદમાં 2 2 નો વર્ગ 4 4 ના છેદમાં 2 એટલે શું થાય 2 2 નો વર્ગ 4 4 ના છેદમાં 2 એટલે શું થાય 2 અને 2 મૂકે શું થાય 2 દુ 4 2 મૂકે શું થાય 2 નો વર્ગ 4 4 ના છેદમાં 2 એટલે 2 અને 2 દુ 4 2 ઓછા 4 એટલે શું થાય -2 2 ઓછા 4 એટલે -2 એ 2 દુ 4 1 ઓછા 4 2 દુ 4 થશે પછી 1 ઓછા 4 એટલે -3 ના છેદમાં 2 ના માઈનસ શું થાય +3 ના છેદમાં 2 આમાં 8 8 જતા રહે શું રહે 0 8 8 જતા રહે શું રહે 0 2 ઓછા 4 એટલે શું થાય -2 અને આ માઈનસ એટલે શું થાય +2 2 ઓછા 4 એટલે -2 આ માઈનસ એટલે શું થાય +2 આનું સ્વરૂપ આપી દો તો 2 દુ 4 2 દુ 4 કેવો -4 વત્તા 3 એટલે શું આવે -1 ના છેદમાં 2 વત્તા 2 2 દુ 4 કેવો -4 વત્તા 3 -4 વત્તા 3 એટલે -1 ના છેદમાં 2 આ 2 એમ ના એમ હવે માઈનસ અંદર ગુણીએ તો શું થઈ જાય માઈનસ માઈનસ પ્લસ એટલે 1 ના છેદમાં 2 માઈનસ માઈનસ અંદર ગુણીએ તો શું થાય 1 ના છેદમાં 2 પ્લસ વત્તા 2 એમ ના એમ આનું સ્વરૂપ આપણું શું થાય 2 દુ 4 ને 1 5 ના છેદમાં 2 2 દુ 4 ને 1 5 ના છેદમાં 2 એટલે i2 નો જવાબ કેટલો આવ્યો 5 ના છેદમાં 2 આવ્યો એ લખી નાખો એટલે i1 પૈતો i2 પૈતો હવે કયો આપણો દાખલો બાકી રહ્યો i3 બાકી રહ્યો હવે કયો બાકી રહ્યો આપણે i3 દાખલો બાકી રહ્યો હવે આપણે દાખલો i3 ગણીશું i1 નો જવાબ આવી ગયો i2 નો જવાબ આવી ગયો હવે આપણે i3 નો જવાબ i3 માટે કઈ રકમ છે 1 to 4 માનાંકમાં x ઓછા 3 dx અને i1 કીધો અને i2 ને અને i3 માનાંકમાં જે રકમ છે એના બરાબર 0 લે તો x ઓછા 3 બરાબર 0 તો x બરાબર 3 3 એ 1 અને 4 ની વચ્ચે આવે એટલે અલંબાવાની થાય શું અલંબાશે 1 થી 3 3 થી 4 1 થી 3 3 થી 4 3 થી 4 અને 1 થી 3 3 આયા 1 અને 4 ની વચ્ચે 3 આવે એટલે આપણે આટલા લંબાવી પડે પહેલા 1 થી 3 અને પછી 3 થી 4 3 અને 4 ની વચ્ચે કિંમત મૂકીએ 3.5 લે તો 3.5 ઓછા 3 તો જવાબ શું આવે 0.5 જવાબ કેવો આવે ધન આમાં શું લખવાનું x ઓછા 3 હવે x ઓછા 3 ની અંદર 1 અને 3 ની વચ્ચેની કિંમત લઈએ 2.5 2.5 ઓછા 3 એટલે શું થાય -0.5 જવાબ માઈનસ આવે છે એટલે આગળ શેના વડે ગુણી નાખવો પડે માઈનસ વડે એટલે શું થઈ જાય માઈનસ વડે ગુણો એટલે જવાબ કેવો થઈ જાય પ્લસ એટલા માટે શું લખવાનું માઈનસ પછી હવે x ઓછા 3 લખી નાખો હવે આનું સંકલન કરી નાખીએ આપણે x નું સંકલન x2/2
x નું સંકલન x2/2 3 નું સંકલન 3x x નું સંકલન x2/2 3 નું સંકલન 3x પદ કઈ હતી 3 x નું સંકલન x2/2 3 નું સંકલન 3x પદ કઈ જાય આપણે 3 થી 4 એટલે આમાં 1 થી 3 જ દાખલો ગણવાનો આમાં 3 થી 4 જ દાખલો ગણવાનો 3 નો વર્ગ શું થાય 9/2 3 નો વર્ગ 9 2 ના 2 એ 3 તરી 9 એક મૂકે તો 1 નો વર્ગ 1 એટલે 1/2 ઓછા 3 1 3 ઉપરની કિંમત મૂકી જઈએ ઓછા કરી નીચેની કિંમત મૂકી જઈએ બાર માઈનસ ના માઈનસ હવે એક કિંમત 4 નો વર્ગ 16 16 ના છેદમાં 2 એટલે કેટલા થાય 8 4 નો વર્ગ 16 16 ના છેદમાં 2 એટલે 8 4 કરીને 12 ઉપરની કિંમત 4 કરીને 12 માઈનસ 12 3 મૂકો તો 3 નો વર્ગ 9 એટલે 9 ના છેદમાં 2 3 નો વર્ગ 9 એટલે 9 ના છેદમાં 2 અને શું થાય 3 મૂકો તો 3 તરી 9 આમાં એટલે ઉપરની કિંમત મૂકી દીધી પછી નીચેની કિંમત મૂકી દીધી 9 દુ 18 9 દુ 18 9 ઓછા 18 એટલે શું થાય -9 ના છેદમાં 2 બે લસા લઈએ તો 9 દુ 18 9 ઓછા 18 એટલે -9 ના છેદમાં 2 3 દુ 6 1 ઓછા 6 એટલે -5 થાય ના માઈનસ માઈનસ શું થાય +5 ના છેદમાં 2 બે લસા લઈએ તો 9 દુ 18 9 ઓછા 18 એટલે -9 ના છેદમાં 2 3 દુ 6 1 ઓછા 6 એટલે -5 ના છેદમાં 2 ના માઈનસ શું થાય +5 ના છેદમાં 8 ઓછા 12 એટલે શું થાય -4 8 ઓછા 12 એટલે શું થાય -4 બે ગુણી તો શું થાય 9 દુ 18 બે ગુણી શું થાય 9 દુ 18 બે ગુણી શું થાય 9 દુ 18 9 ઓછા 18 બે ગુણી શું થાય 9 દુ 18 9 ઓછા 18 એટલે શું થાય -9 ના છેદમાં 2 ના માઈનસ એટલે શું થાય +9 ના છેદમાં 2 8 માંથી 12 તો -4 9 દુ 18 એટલે કેવાય માઈનસ 9 ઓછા 18 -9 ના છેદમાં 2 ના માઈનસ +9 ના છેદમાં -9 વત્તા 5 -9 વત્તા 5 એટલે -4 નીચે 2 હતા એટલે 2 ના 2 એ 4 દુ 8 ઓછા 8 વત્તા 9 ના છેદમાં 2 બે લસા લઈએ તો 4 દુ 8 ઓછા 8 વત્તા 9 ના છેદમાં 2 માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ માઈનસ માઈનસ પ્લસ એટલે 4 ના છેદમાં 2 માઈનસ માઈનસ પ્લસ એટલે 4 ના છેદમાં 2 9 માંથી 8 જાય શું રહે 1 એટલે 1 ના છેદમાં 2 સરળો કરો તો શું થાય 4 ને 1 5 ના છેદમાં 2 એટલે ત્રીજાનો જવાબ શું આવ્યો 5 ના છેદમાં 2 આપણા આ દાખલો I1 આ દાખલો I2 અને આનો I3 આ ત્રણેયનો આપણે શું કરીશું સરવાળો ત્રણેયનો શું કરીશું સરવાળો કરીએ એટલે તમને આખો જે દાખલો હતો એનો દાખલાનો તમારે જવાબ આવી જાય ત્રણેયનો આપણે શું કરવો પડશે સરવાળો કરવો પડશે ત્રણેયનો સરવાળો શું થાય I1 + I2 + I3 ત્રણેયનો સરવાળો શું થાય I1 + I2 + I3 આપણે ત્રણ સંકલન જુદા કરીને દાખલો ગણો અને એના જવાબ લખી નાખીએ પહેલા ભાગ આપણે કઈ રીતે ગણવો 1 થી 4 મોડમાં x શું છે 1 dx આનો સંકલન છૂટું પડો બીજો ભાગ કર્યો તો 1 થી 4 મોડમાં x શું છે 2 dx બીજો ભાગ કર્યો તો 1 થી 4 મોડમાં x શું છે 3 dx આને આપણે I1 કીધું હતું વત્તા આને આપણે શું કીધું હતું I2 વત્તા અને આપણે શું કીધા હતા I3 એટલે I1 વત્તા I2 વત્તા I3 ત્રણેયની કિંમત આપણે મૂકી દો I1 ની કિંમત કેટલી આવી 9 ના છેદમાં 2 I2 ની કિંમત કેટલી આવી 5 ના છેદમાં 2 I3 ની કિંમત કેટલી આવી 5 ના છેદમાં 2 લસા કેવો છે સરખો અહીંયા 2 છે અહીંયા 2 છે ને અહીંયા 2 છે તો ઉપરનાનો સરવાળો કરી નાખો 9 વત્તા 5 વત્તા 5 5 ના 5 10 10 ને 9 19 ના છેદમાં 2 એટલે શું કરવાનું ત્રણેય દાખલા ભેગા હતા માનાંકમાં તો આપણે શું કરવાનું ત્રણેય વખત માનાંક બરાબર 0 લેવાનું ત્રણેય વખત શું કરવાનું માનાંક બરાબર 0 લેવાનું અને પછી જેમાં હદ લંબાતી હોય એમાં આપણે લંબાવી પડે આમાં લંબાતી નહોતી આમાં લંબાતી હતી આમાં લંબાતી હતી
તો ત્રણેયના દાખલા ગણ્યા, ત્રણેયના દાખલા જે જવાબ આવ્યા I1 I2 I3 આપણે કીધેલા એના જવાબ આપણે લખી રાખ્યા હતા 9/2 5/2 5/2 તો 9 ને 10 19 ના છેદમાં 2. અહીંયા તમારો આ દાખલો પૂરો થયો. બીજો એક આપણે દાખલો જોઈએ. બીજો એક દાખલો આપણે e raised to x વત્તા e raised to minus x dx, e raised to x વત્તા e raised to minus x dx. e raised to minus x નો શું લખાય 1 upon e raised to x લખાય. e raised to minus x નો શું લખાય 1 upon e raised to x. લસા લઈએ શું થાય e raised to x નો સ્ક્વેર. e raised to x એ ગુણ્યા શું થાય e raised to x નો સ્ક્વેર વત્તા a અને લસાનો e raised to x ક્યાં જાય ઉપર જાય. લસાનો e raised to x ક્યાં જાય ઉપર. e raised to x બરાબર કયો આદેશ t આદેશ. e raised to x બરાબર કયો આદેશ t. તો e raised to x નું વિકલન e raised to x t નું dt by dx. e raised to x નું વિકલન e raised to x t નું dt by dx. એટલે e raised to x અને dx ક્યાં જાય ઉપરની સાઈડ. એના શું આયા dt જાય. એના શું આયા dt. 1 ના છેદમાં શું થશે t2 વત્તા 1. 1 ના છેદમાં શું થશે t2 વત્તા 1. e raised to x dx ની કિંમત શું આવી dt. એટલે અહીં શું થશે t2 આ એક એમનો m. કયું સૂત્ર આવશે સરવાળો એ અને 1 upon x સ્ક્વેર વત્તા x સ્ક્વેર તો શું થાય 1 upon 1 tan inverse x by tan inverse t. 1 upon a સરવાળો છે બરોબર 1 upon a 1 upon 1 ના લખો ચાલે tan inverse x by t વત્તા c. એની કિંમત આપણને શું આપી છે આપણે શું લીધો e raised to x. e raised to x મૂકી દેવા પડશે. e raised to minus x નું શું લખા આપણે 1 ના છેદમાં e raised to x લખા. પછી e raised to x શું કરો લસા લઈ લો. e raised to x શું કરો લસા લઈ લો તો e raised to x નો વર્ગ વત્તા 1. e raised to x ક્યાં જતા રહે ઉપર જતા રહે. હવે નીચેનાનું વિકલન ઉપર થાય તો e raised to x નું e raised to x થઈ જાય પણ અહીંયા વર્ગ છે એટલે વિકલન છે તો થતું નથી. એટલે આપણે શું કરવું પડે e raised to x બરાબર આદેશ લેવો પડે. શું કરવું પડે e raised to x બરાબર આદેશ. તો e raised to x બરાબર t આદેશ. તો e raised to x નું વિકલન e raised to x t નું dt by dx. તો e raised to x dx ની કિંમત છે dt ના છેદમાં t2 વત્તા 1. સરવાળા જો કેવું સૂત્ર આવે 1 upon a tan inverse x by 1 upon a tan inverse x by 1 upon 1 tan inverse x તરીકે t હતો t by 1 વત્તા c. એની કિંમત e raised to x વત્તા c. બીજો એક દાખલો આપણે જોઈએ. cos 2x છેદમાં sin x વત્તા cos x નો વર્ગ. cos 2x છેદમાં sin x વત્તા cos x નો વર્ગ. cos 2x નું શું થાય સૂત્ર cos square x minus sin square x. cos 2x નું સૂત્ર શું થાય cos square x minus sin square x. હવે એમાં x સ્ક્વેર ઓછા b સ્ક્વેર પ્રમાણ આવ્યો પાડો તો શું થાય cos x વત્તા sin x અને cos x ઓછા sin x. cos square x ઓછા sin square x ના હવે શું થાય cos x વત્તા sin x અને cos x ઓછા sin x. cos x વત્તા sin x એક ઉડી જાય તો શું રહે cos x ઓછા sin x છેદમાં cos x વત્તા sin x. cos x ઓછા sin x છેદમાં cos x વત્તા sin x. એક વાર ઉડી જાય એકવાર cos નું વિકલન માઈનસ n થઈ જાય sin નું વિકલન cos થઈ જાય. એટલે નીચેનાનું વિકલન ઉપર થાય તો સૂત્ર આવે log mod
નીચે log mod નીચે નીચે કોણ છે cos x વત્તા sin x પ્લસ c. ફરીથી એકવાર દાખલા જુઓ. cos 2x નું આપણે શું મૂક્યું સૂત્ર મૂક્યું કયું સૂત્ર cos square x minus sin square x કયું સૂત્ર મૂક્યું cos square x minus sin square x. a સ્ક્વેર ઓછા b સ્ક્વેર ના હોય શું થાય a વત્તા b અને a ઓછા b શું થાય a વત્તા b અને a ઓછા b. તો શું થશે cos x વત્તા sin x અને cos x ઓછા sin x નીચે એમના અહીંયા cos x વત્તા sin x અહીંયા નીચે વર્ગ છે એટલે બે વાર કહેવાય એટલે એકવાર ઉડી જશે એકવાર એ તો cos નું વિકલન શું થાય માઈનસ sin sin નું વિકલન શું થાય cos તો નીચેનાનું વિકલન ઉપર થઈ જાય એટલે કયું સૂત્ર લાગે log mod નીચે. મિત્રો અહીંયા આપણે 3 દાખલા ભણ્યા આ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયોમાં આપણે હજી બીજા દાખલા ભણીશું.